नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर की एसओजी टीम ने एक बड़ी कार्रवाई करते हुए 9,000 रुपये की डुप्लीकेट नोटें पकड़ी है। ये नकली नोट 500 रुपये के थे और आरोपियों ने इन्हें मार्केट में चलाने की कोशिश की थी। पूना सब्जी मार्केट में डुप्लीकेट नोट बदलने जा रहे थे। सूचना मिलने के बाद एसओजी टीम ने तुरंत कार्रवाई की और 2 आरोपियों को गिरफ्तार कर लिया। गिरफ्तार आरोपियों से पूछताछ की जा रही है और इस मामले में आगे की जांच जारी है। पुलिस ने कहा कि नकली नोटों का चलन एक गंभीर अपराध है और ऐसे मामलों में कड़ी कार्रवाई की जाएगी ताकि इस प्रकार की गतिविधियां रोकी जा सके। કરન્સીમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે। શું છે નેક્સસ અને કઈ રીતે ધરપકડ થાય? એસઓજીની ટીમ છેલ્લા 15 દિવસથી એમને માહિતી હતી કે અમુક લોકો ફેક કરન્સી લઈને છૂટક પાનના ગલ્લે કે કોઈ શાકભાજીની દુકાને કે અન્ય કોઈ જગ્યાએ છૂટક વટાવી રહ્યા છે। તો એ ટીમ એની પાછળ લાગેલી હતી। એ દરમિયાનમાં ગઈકાલે રાત્રે સુરેશ માવજીભાઈ લાઠીદડિયા અને વિજય ચૌહાણ નામના જે વ્યક્તિ છે એમની પાસે આ ફેક કરન્સી છે અને એ લોકો એમના ઘરે હાજર છે એવી માહિતી મળતા ત્યાં એસઓજીની ટીમ ગઈ અને આ બંનેને પકડવામાં આવ્યા ને ત્યારબાદ એમની ઝડપી લેતા એમની પાસેથી 5,000 સુરેશ પાસેથી અને 4,000 વિજય પાસેથી એમ કરી 9,000ની ફેક કરન્સી મળી આવેલ છે। સર, આ હાઈ ક્વોલિટી ફેક કરન્સી છે, કઈ રીતે? હાઈ ક્વોલિટી ફેક કરન્સી છે કે એની અંદર એની થ્રેડ પણ છે, એની વોટરમાર્ક પણ છે અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ કરેલ છે। તો હાથમાં લઈને કોઈ પણ વ્યક્તિને ખ્યાલ નહીં આવે કે આ ફેક કરન્સી છે કે ઓરિજિનલ નોટ છે, એટલે એ લોકો આને યુઝ કરી અને છૂટક એને વાપરતા હતા। સર, આની પાસે આર્થિક નોટો બરાબર થઈ છે કે અગાઉ પણ બીજી કોઈ જગ્યાએ યુઝ કરેલી છે? માહિતી એને પૂછપરછ કરતા એવું જાણવા મળ્યું છે કે 2 લાખ રૂપિયા આપી અને એ જે પશ્ચિમ બંગાળનું માલદા છે તેથી તાહિર શેખ નામના વ્યક્તિ પાસેથી આ 6 લાખ રૂપિયા લાવેલો, એટલે કે 2 લાખ આપીને 6 લાખ એટલે 1 લાખ આપીને 3 લાખ, એટલે એકના બદલામાં 3 નોટ લાવેલો અને ત્યારબાદ એને 1 લાખ રૂપિયા અહીંયા છૂટક રીતે વટાવેલા પણ છે ને એ પણ અમે 1,03,000 રૂપિયા કબજે કરેલ છે ઓરિજિનલ નોટ। સુરતનું ગુનાહિત ઇતિહાસ પણ છે, એનઆઈએ માં પણ ફરિયાદ દાખલ થઈ। સુરેશનો જે ગુનાહિત ઇતિહાસ એવો છે કે સુરત વિરુદ્ધમાં ટોટલ 7 ગુના દાખલ થયેલા છે, એમાં એનઆઈએમાં 3 દાખલ થયેલા છે। તે ઉપરાંત જુનાગઢમાં, વરાછામાં અને આપણે ક્રાઇમ બ્રાન્ચ ડીસીપીએ પણ એક ગુનો દાખલ કરેલો છે। પ્રારંભિક જે માહિતી અમારી પાસે છે એ મુજબ આ 15 વર્ષથી આ બિઝનેસ કરે છે। સર, એમાં બાંગ્લાદેશ કનેક્શન પણ સામે આવી શકે છે? અત્યારે જે અમને માહિતી મળી છે પશ્ચિમ બંગાળનું એકદમ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળનું બોર્ડરનું આ માલદા ગામ છે અને ત્યાંથી આ તાહિર શેખ પાસેથી આ લોકો લાવીને અહીંયા આ છૂટક વેચાણ કરતા હતા। તો એ જ્યારે તાહિર શેખને આપણે એરેસ્ટ કરીશું ત્યારબાદ જો બાંગ્લાદેશથી આ નોટ આવતી હોય કે પછી એ પોતે બનાવતો હોય કે શું હશે, અમારી ટીમ ત્યાં જશે, એનું વોચ રાખશે, ઇન્વેસ્ટિગેશન કરશે અને પકડશે અને એ સમગ્ર મામલો બહાર આવશે। સર, એનઆઈએમાં શું ફરિયાદ આ સુરેશ વિશે દાખલ થઈ? એનઆઈએમાં જે ફરિયાદ છે એ આ જ છે, ફેક કરન્સીને લગતી છે અને બીજી જે ડિટેલમાં અમે માહિતી મેળવવા પ્રયત્ન કરીએ છીએ। પશ્ચિમ બંગાળથી આ લોકો ત્યાં જઈ અને આ ઓરિજિનલ જે આપણી કરન્સી છે લઈ જઈ અને ત્યાંથી આ ફેક નોટ લઈને આવતા હતા। કેટલું ગંભીર કહી શકાય, કારણ કે માર્કેટમાં પ્રકારને વેચવું ખૂબ જ ગંભીર એટલા માટે કહી શકાય કે આવી જો સતત ચલણી નોટો માર્કેટમાં ફેક કરન્સી જો ફરતી રહે તો જે આપણું અર્થતંત્ર છે એમાં જે નોટ્સ ગણતરીમાં બહાર પાડવામાં આવેલી હોય તો આવી વધારાની જે નોટો બજારમાં આવે તો એના કારણે અર્થતંત્ર ઉપર ચોક્કસ ખરાબ અસરો પડી શકે છે। સર, એક મશીન પણ મળી આવ્યું છે, કઈ રીતે મંગાવવામાં આવ્યું હતું અને કઈ રીતે આ મશીન કામ કરે? મશીન જે છે એ કરન્સી ડિટેક્ટ કરવા માટે છે કે ભાઈ આ કરન્સી ફેક છે કે ઓરિજિનલ છે, એના માટેનું મશીન છે અને એમેઝોનમાંથી મંગાવવામાં આવેલું હતું એવી પ્રારંભિક વિગત અમને જાણવા મળે છે। નોટને એ લોકો કેટલી ઝીણવટભરી રીતે બનાવી છે કે સામાન્ય લોકો એક નજરે પણ નથી ઓળખી શકે। નોટની અંદર હાઈ ક્વોલિટી પેપર વાપરવામાં આવેલ છે તથા જે ઓરિજિનલ નોટની અંદર હોય છે એ રીતે વોટરમાર્ક, એ રીતે સિક્યુરિટી થ્રેડ તમામનો યુઝ કરેલ છે, એટલે નોર્મલ કોઈ વ્યક્તિને આમાં ખ્યાલ નહીં આવી શકે। આ અંગે એના જૂના ગુના દાખલ છે એટલે એની ફરિયાદો પણ મેળવવામાં આવશે અને ત્યારબાદ એનો સંપર્ક પણ કરીને જાણ કરવામાં આવશે। અત્યારે જે પ્રારંભિક માહિતી છે એ મુજબ અત્યારે અમને એવી ખ્યાલ છે કે આ લોકો 6 લાખ રૂપિયા લઈને આવેલા
2 લાખ રૂપિયા આપીને અને એને છૂટક અહીંયા વટાવેલ છે. બીજો કોઈ આરોપી છે આ બે સાથે સુરતમાં? સુરતનો અત્યારે કોઈ આરોપી નથી, પરંતુ આણે જે માની લો કે જે 6 લાખ રૂપિયા લાવ્યા હતા અને જેને ડિલિવરી આપી હશે અથવા કે છૂટક જો વટાયા હશે તો અલગ મુદ્દો છે, પરંતુ કોઈને બલ્કમાં કોઈને 50,000 કે 25,000 એવી કોઈ ડિલિવરી આપી હશે ને એવા જે નામ ખુલશે તો એના ઉપર પણ ચોક્કસથી કાર્યવાહી થશે. સર, ડિલિવરી આખા દેશભરમાં કરવામાં આવતી હતી? અત્યાર સુધીમાં એવું કંઈ જાણવા નથી મળ્યું કે આખા દેશમાં ડિલિવરી કરવામાં આવતી. માત્ર સુરતમાં જ આ લોકો ટાર્ગેટ કરે? સુરત અને આજુબાજુના જે વિસ્તારો છે એમાં. આરોપીઓ ભૂતકાળમાં શું કામ કરતા હતા? આરોપીઓનો અત્યારે જે છે કેટરિંગનો વ્યવસાય કરે છે એવું જાણવા મળ્યું છે. બાકી આ જે સુરેશ લાઠીદડિયા છે એ ભૂતકાળમાં પણ આ ફેક કરન્સીમાં પકડાયેલ છે, એટલે આ જ કામ કરતો હતો. देखते रहिए N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक.